जंबूसर तालुका के महापुरा गांव में सड़क निर्माण कार्य को लेकर विवाद उत्पन्न हुआ है। अधिकारियों की धमकियों के विरोध में जंबूसर ठाकर सेना और जागरूक नागरिकों ने आरटीआई के माध्यम से आवाज उठाई है। जंबूसर तालुका ठाकर सेना द्वारा पीडब्ल्यूडी विभाग में महापुरा रोड से संबंधित जानकारी के लिए आरटीआई आवेदन किया गया था। ठाकर सेना का आरोप है कि पीडब्ल्यूडी अधिकारी निकुल शाह द्वारा दादागिरी और धमकी दी जा रही है, साथ ही झूठी प्रेस नोट जारी की जा रही है। सेना ने चेतावनी दी है कि यदि ऐसा ही चलता रहा तो आने वाले दिनों में भरूच जिला ठाकर सेना द्वारा जंबूसर प्रांत कार्यालय में आवेदन देकर निकुल शाह के खिलाफ कानूनी कार्रवाई की मांग की जाएगी। तो जंबूसर तालुका महापुरा गामना वतनी मुन्नाभाई ठाकोर, આજે હું તમામ મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તમે બધા આજે ગ્રાઉન્ડ ઝીરો જે સ્થળ ચકાસણી કરવા માટે આવ્યા, કારણ કે 6 દિવસ પહેલાં હું પીડબ્લ્યુડીની ઓફિસ ઉપર સાહેબને મળવા ગયો હતો અને જ્યાં 2200 મીટરનો રોડ છે એની પૂછપરછ ખાલી માહિતી લેવા ગયો હતો કે સાહેબ જે આ રેલવે છે તે આ રોડ ક્રોસ કરીને જાય છે તો કદાચ અંદાજિત કદાચ 200 મીટર જેવો રોડ છે સાહેબ, તે કામ અધૂરું છે અને એ રોડ ક્યાં બનવાનો છે આટલું જ ખાલી આપણે પૂછ્યું સાહેબને। એટલે સાહેબે એવું કીધું કે એ તો 2200 પણ મેં સાહેબ 2200 મીટર ના થાય, એનું અમને તો એવી વાત મળી છે કે કદાચ બાજુમાં રહીને જાય પણ એ રોડ અધૂરો છે। એટલે સાહેબ તરત ઉશ્કેરાઈ ગયા। આ 200 મીટર રોડની વાત આવીને સાહેબ ઉશ્કેરાયા છે। હવે એ 200 મીટરનું નામ સાંભળીને કેમ ઉશ્કેરાઈ જાય છે એ તો સાહેબ જ જાણતા હોય। અને મને પોલીસ સ્ટેશનની ધમકી આલી અને એવું કીધું કે ચૌધરી સાહેબને ફોન કરો, ચાલ તો અહીંયાથી બહાર નીકળ। એટલે એ સાહેબને શું છે, ખુરશીનો પાવર આવી ગયો છે, કારણ કે પંખા નીચે બેસીને ખુરશી પર બેસીને એ ઓફિસ એમના બાપ દાદાની જાગીર સમજે છે। એટલે દાદાગીરીને અને પછી લોકોને એવું કહે છે કે એ ભાઈ આવીને દાદાગીરી કરતા હતા। હવે એવું તો કોઈ હોય ને કે ઓફિસમાં જઈને કોઈ દાદાગીરી કરે, સાહેબો જ કરે। આ જાડી ચામડીના સાહેબો છે અને પીડબ્લ્યુડીના સાહેબો છે। એટલે અમને આપણે અત્યારે એક પ્રેસ નોટ આપી છે બધા મીડિયાવાળાને બનાવવા માટે કે આ ભાઈ જે મહાપુરા ગામના આગળ મુન્નાભાઈ ઠાકોરે છે ને, જે અમારી સાથે અહીંયા જે દાદાગીરી કરી છે એટલે આ રોડ અટકાવવામાં આવ્યો છે એવું એટલે પણ ભાઈ બનતો તો કઈ રીતે તમે અટકાવ્યો? આ રોડ તો દિવાળી પહેલો જ બંધ થઈ ગયો હતો। દિવાળી પહેલાં પેલા મજૂરોને દિવાળી કરવા જવું એ રોડ બંધ છે, હજુ મજૂરો આવવાના હતા અને વરસાદ પડ્યો એટલે હજુ મજૂરો આવ્યા નથી, તો તમે અટકાવ્યો કેવી રીતે? અને બીજો એવો આરોપ લગાવ્યો છે કે દાદાગીરી કરીને માફ કરતો વધારે બનાવે। એટલે માફ કરતો કઈ આજે આપણે જે ઊભા છે ને એ રોડ વચ્ચે ઊભા છે, આ બાજુ જંબુસર ત્યાંથી તો અધૂરો છે, આ પાછળ મહાપુરા છે ત્યાંથી અધૂરો છે। એટલે એક વસ્તુ છે કે અહીંયાથી જ 200 મીટર જેવું મટીરિયલ બાકી છે, તો પછી વધારે કેવો પહેલો તમારા માપમાં જે આવે છે ને એ રોડ તો પૂરો કરો। એ 200 મીટરનું તમારે ખાઈ જવો છે એટલે તમે ખીજવાયા હતા, એ હંટાડી દેવો છે રોડને। મારે એક જ વસ્તુ કહેવું છે કે જે આ પીડબ્લ્યુડીના અધિકારી નિકુલભાઈ શાહ, હવે એવું લાગે છે કે રેલો આવ્યો એવું લાગે છે એમને। એવું છે કે આવી રીતે હું જે વાહિયાત એટલે ખોટી પ્રેસ નોટો બનાવીને જે ફરતી કરું બધા બનાવે ને, તો આ ભાઈ છે ને કે જે અમારી પર આરટીઆઈ કરતો હોય તો એ નહીં કરે। ભાઈ એક વસ્તુ છે કે આરટીઆઈ તો મારે હોય સત્યનો ઉજાગર કરવાનો છે, એ સત્યનો ઉજાગર કેવી રીતે કરીશું? અને એ ભાઈએ જ કીધું ને, એ નિકુલ શાહે જ કીધું કે તમે લખાણ આલો, એટલે અમે આજે આરટીઆઈ કરી છે। એ અમને જોઈએ, જો એ હકીકતમાં સાચા હશે તો અમને 30 દિવસમાં આપી દેશે અને કંઈક કાંડ હશે તો એ અમને 45 દિવસે આપશે। હવે હું એટલા માટે કે આજે તમે જે મીડિયા ખરેખર જે ગ્રાઉન્ડ ઝીરો આવ્યું છે, જે જોયું છે એ તથ્યો ખરેખર તમને જ ખબર છે કે એ કેવું છે, તદ્દન અહીંયા પથરા છે નહીં। એટલે તમારો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છે। જે તે સમયની અંદર તમે માજી ડેપ્યુટી સરપંચ તરીકે રહી ચૂક્યા હતા, તે સમયની અંદર આ રોડ બનાવવામાં આવતો હતો ત્યારે એ રોડ પૂર્ણ રીતે બનાવવામાં આવતો હતો તો કેમ? હા, મેં તમને એવું કહું છું કે માજી ડેપ્યુટી સરપંચ તે ઘડી આ રોડ છે ને આ પૂરેપૂરો જે 200 મીટર કહે ને અહીંયાથી જે ચાલે તે પેલા નારા નીચે રહીને આ રોડ જતો હતો અને મારા ઘર અને જે મારા કાકાનું ઘર છે એની બાજુમાં પંચાયત ત્યાં આગળ 2200 મીટરનો 2.2 મીટરનો ત્યાં ખૂટ લાગેલો છે ને ત્યાં સુધીને જ હોય છે। અને એ અધિકારીઓ પીડબ્લ્યુડીના બહુ સારા હતા એટલે અમારું કામ એકદમ વ્યવસ્થિત થઈ જતું। આ અધિકારીને તો ખુરશી છોડવી નથી, પંખા નીચે જઈને તમે પૂછવા જાઓ તો પાવર સટ્ટાનો પાવર કરે છે અને દાદાગીરી કરે છે અને પોલીસ સ્ટેશનની એની ધમકી આલે છે। અને ચૌધરી સાહેબને જાણે કે ગજામે લઈને ફરતા હોય ને એવું કે ચૌધરી સાહેબને જ બોલાવો। ખરેખર આની સામે તો જંબુસર તાલુકા ડીવાયએસપી સાહેબ ચૌધરી સાહેબે હોય આ નિકુલ શાહની સામે એક્શન લેવી જોઈએ કે ભાઈ તું મારું નામ લઈને લોકોને શું કામ ધમકી આપે છે।